હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં. ને ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ મારા ફેમિલી ને. આજે જો જામનગરમાં પહેલો દિવસ છે અમારો. એટલે ઓમ બીજો દિવસ પણ ઓમ પહેલો દિવસ. મતલબ કે પહેલી સવાર હે એમ કહી દો ને. પહેલી સવાર કઈ વાંધો નહીં. જો એકદમ છે ને મસ્ત મજાની નીંદર કરી લીધી, એકદમ થાક ઉતરી ગયો. નકર હજી તો 10 દી કાઢવાના. પહેલા દી થાક લાગે કઈ રીતે મેળ એ આવશે? વાત સાચી. મસ્ત મજાના હોઈ ગયા તા રાતે. કેટલા વાગે ઉતા આપણે તો થોડું ઘણું લેટ થઈ ગયું. વાતું કરી મોડે લગીને તો બધાય નીચે વાતું કરતા હતા બેઠા બેઠા. એટલે પછી ઓબ્વિયસલી મોડું એક થવાનું તો વાગી ગયો તો તોય હાલશે હવે. તોય નીંદર થઈ ગઈ મસ્ત નીંદર મજાની. થઈ ગઈ. જો અત્યારે ઉઠીને એકદમ ફ્રેશ થઈ ગયા, નાઈ લીધું છે અને વાળ આપડા હુકાઈ હવે વાળ ઉકાઈ જાય મેડમ ના, એટલે પછી જાય નીચે ને પછી ફરશું જામનગર. હા, પછી આખો દિવસ જામનગર ફરવું હે. જામનગર ના ઘૂઘરા ને ઓલું બધું ટેસ્ટ જામનગર ની મોજ કરવાની હે આજે તો. હા, જામનગર માં જામો પડી જવાનો હે પછી આપણે. પડી જવાનું હે. આ બધું મૂકી દઉં પહેલા હું. ઓકે. મમ્મી ની બધા નીચે હે, અમે બે આ ઉપરના રૂમ માં હે. અમે દર વખતે આવીને એટલે અમે ઉપરના રૂમ માં હોય કાશે. હા, જ્યારે આવી ત્યારે આ ઉપરના રૂમ માં આપણે આવીએ. હા, ને જો મેડમ હે ને મારું મેચિંગ કર્યું હે. ના મેચિંગ નથી કર્યું, પણ તમે પીળું કાઢ્યું ને મેં પીળું કાઢ્યું ને નીચે બે બ્લેક પહેર્યું, બાકી મેં ચાઈ નથી કર્યું. મારું તો દર વખત નું ફિક્સ જ છે. હું પીળું ટી શર્ટ પહેરું ત્યારે નીચે બ્લેક જ પહેરું. તો મારું ફિક્સ જ છે કે મેં આજે આ પીળું પહેર્યું તો એની નીચે હું બ્લેક જ પહેરું હો. તો કાઈ વાંધો નહીં, એમને મેચિંગ થઈ ગયું ને. હા, ઈ વાત સાચી, મેચિંગ થઈ ગયું. તો જો અમને બેને છે ને આ પીળું પીળું કેવું લાગે ને કોમેન્ટ કરજો. હા, બે ને પીળું પીળું કેવું લાગે. મારું થોડુંક મસ્ટર્ડ યેલો વધારે છે જરાક, એનું થોડુંક લાઈટ ઉપર છે. પિંક યેલો છે. પિંક યાદ આવી જાય. શું યાર. કાઈ વાંધો નહીં, હાલો નીકળશું. હાલો નીચે જાય. હા, નીચે જાય. તો આશીષ કેવી મજા આવી જામનગર માં? શું કેવું? મજા આવી હોય, મસ્ત ઠંડો ઠંડો પવન આવે. આ જો બાર બે ઉભા હી, મસ્ત ઠંડો પવન આવે છે. નવસારીમાં થોડોક ગરમ હવા આવે હો. આવે છે ને. હા, આપણે ભેજવાળું વાતાવરણ ને બાજુ. વાતાવરણ ફરે ને બધે. હા, એટલે એટલા માટે. અહીંયા હે ને મસ્ત ઠંડો ઠંડો પવન હે. આ બાજુ આખું બધું આર્મી કેમ્પ છે. હા, ની આર્મી કેમ્પ છે બધું. જામનગરમાં આર્મી નું એનું વધારે ને. હા, એનું વધારે હોય એટલા હા, માટે. એટલે શ્રી કૃષ્ણ ડાયરા ને જય શ્રી કૃષ્ણ બટા. જો મામી હે ને આખો મુખવાસ નો ડબ્બો ભરી દીધો હોય કે ભાણાને બહુ ભાવે ને એટલે. કા મામી? એ વાત સાચી. ઈ વાત સાચી કે ભાણાને મુખવાસ બહુ ભાવે એટલે તમે હે ને અહીંયાથી ખાયા જ કરો, એક કામ કરો. ઓકે, એ વાત સાચી. યાર બેઠા નાની બેઠા ડબ્બી મેળ નથી પડે. એટલે તો મામીએ મોટો આખો ડબ્બો જ ભરી દીધો ને. એવું નથી, ઓલા પૈતો તો ને તો મેં લાવ ડબ્બો કાઢી લઈ એ કીધું. વાત કાઈ વાંધો નહીં. હું કરેશ? આ જો હે ને મામીએ હે ને મને આખી ભજન ની હે ને આખો આ ચોપડો આપ્યો હે. આમાં મસ્ત મસ્ત ભજન હે તો આપણે આને ઝેરોક્સ કરાવી નાખશું. અરે વાહ, એટલે તમને બે હાવ વહુ ને ભજન ગાવાની મજા આવી જાય કા? મજા આવી જાય. એટલા યુનિક ભજન હે ને કે તમને લોકોને સાંભળવાની બહુ એટલે બહુ મજા આવશે. લ્યો મેડમ ને ઉધરા આવી ગઈ. કાલે ખબર ને પાન ખાધું ને પછી મને કઈક થઈ ગયું. એ ગળામાં કઈક હલવાઈ ગયો છે. હા. તો આખો હે ને આમાં બહુ સરસ સરસ ભજન હે. તો આશીષ આને આખાની હે ને ઝેરોક્સ કરાવી લ્યો. ઓકે, ઝેરોક્સ કરાવી નાખીશ. આજે હવારમાં લાઈટ વહી ગઈ. આજે હવારમાં લાઈટ વહી ગઈ છે. બોલો. કાંઈ વાંધો નહીં. તો એ તો ફ્રી થઈ ગયા એટલે સારું. ઈ પેલા free થઈ થઈ ગયા. ઈ પેલા વહી ગઈ હોત તો જરાક લોચા થઈ જાય. હા, બરોબર નીંદર આવી ને ભાઈ ના ઘરે. ભાઈ ના કરે નીંદર શું, તું વાત જ કરવાની. નીંદર આવે ને આ મમ્મી. એ વાત સાચી. તો આવે જ ને. મસ્ત નીંદર, મને નીંદર આવી ગયો. તરત જ હુઈ ગયા. તરત આમ જેવા આમ આડા પડ્યા ને તરત આંખો બંધ થઈ ગઈ. હુઈ જ જઈને થાકી ગયા હતા. થાકી ગયા તા ને પાછું હે ને મજા આવી, બધી વાતો કરી એટલે મજા ઓરાઈ એટલે હુઈ ગયા. મોડે સુધી વાતો કરતા હતા કા? ઘર આવી કેવી ફૂલાઈ ગઈ ને પપ્પા તો હુઈ જ ગયા હતા. પપ્પા વહેલા જ હુઈ ગયા હતા. તોય પપ્પા તો એનો ટાઈમ થાય ને એટલે પપ્પા હુઈ જ જાય. હા. કારણ કે અમાર ઘરે હોય બીજે હોય ગમે ત્યાં પપ્પાનો ટાઈમ થાય એટલે પપ્પા સુઈ જાય. જો રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને જો અડધી રસોઈ તો આપણે બનાવી નાખી. આ આશીષ ને સ્મિતભાઈ બે બહાર ગયા હતા ને તો એમાં અમે ગયા હતા મામાની ફેક્ટરી. હા ફેક્ટરી જોઈએ. તમે જો કે પેલા ગયા હતા ને હું તો જોવા. જોઈ આવ્યો ગાડી. હા. આવ્યો તો તેથી આ તો પાછું કામ હતું. તમે બે ગયા હતા. બાકી તો બધું થઈ ગયું છે. દાળ ભાત થઈ ગયા છે, શાક બની ગયું છે, બધું કમ્પ્લીટ છે. ખાલી આપણે રોટલી એક કરવાની છે. અરે વાહ, જમી લઈ પેલા. હા, પૂરી નથી કરી હો, મેં રોટલી જ કરી. ના, રોટલી પછી વારે ગઈ કાલ રાતે પૂરી હતી પછી છે ને પૂરી થઈ જાય એવું થાય છે. એ વાત સાચી. ચાલો બધાય જમવા. હાલો બધાય જમવા. જો બધાય જમવા બેસી ગયા છે. મમ્મીએ ચાલુ કરી દીધું. ચાલુ કરી દીધું. મમ્મી હમણાં પતી જશે. આજે જો મેન્યુમાં
એમાં છે શ્રીખંડ, પછી ગવાર બટેકાનું શાક, રોટલી અને કાજુ કતરી જો મામીએ સ્પેશિયલ મારા માટે રાખી મને ભાવે ને એટલે. અરે વાહ ને ખમણ ખુશી ને નાયલોન. હા નાયલોન ખમણ તેનો સંભારો પાપડ બધું હાલો બધાય જમવા. હાલો દહીં રાખ્યું હે. જમી મમ્મી પછી જાય ફરવા કા ખુશી. હા બધું થોડોક ટાટો પોર થઈ જાય ને પછી અત્યારે તો ધમધમ તો તડકો હે. ચાલો બપોરે હે ને થોડીક વાર બધાય સુઈ ગયા હતા એટલે થોડોક આરામ થઈ જાય ને પછી એને ફરવાની મોજ આવે એટલે. હે ખુશી? હા ઓ બપોરે બધાય એટલે બધાય સુઈ ગયા હતા. મમ્મી તમે સુઈ ગયા હતા? હા અમે હુઈ ગયા તા હો. અરે વાહ થોડોક આરામ થઈ ગયો. આરામ કર્યો. હા હાલો હવે જઈશું બહાર. હાલો હવે નીકળી જાઓ બધાય બહાર બધા એને રેડી થઈ ગયા છે. હા પપ્પા હાલો હાલો નીકળી જાઓ પપ્પા રેડી. હાલો જો આપણો ચોપડો ઝેરોક્સ કરાવ્યા જોયું? અરે વાહ આખો મસ્ત મજાનો કરી દીધો જો. અરે વાહ હવે ભજન ગાવાની મજા આવવાની કા? જલસા મને તો મોજ પડી ગઈ. અરે વાહ અરે હાલો વાહ નીકળી હાલો મામી નીકળશું. હાલો 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 હાલો. મામી રેડી ને? અરે રેડી હો. મામી તો મોજમાં રેડી જોઈ ને. તો જો અત્યારે હે ને સ્મિતભાઈ લઈ આવ્યા હે ફરવા અહીંયા કઈ જગ્યાએ? રણજીત સાગર ડેમ. લ્યો ધીમું બોલે હે રણજીત સાગર ડેમ. તો ખુશી કેવું છે આમ? સારું છે. આ હે ને ક્યારે ચશ્માનું પોટલું આખું ભર્યું હે કે કયા ચશ્મા પહેરું ને કયા ચશ્મા ન પહેરું કન્ફ્યુઝન વાળું તો આખું પોટલું જ લઈ લીધું. હા તો વળી સ્મિતભાઈ કે હાલો આયા જઈ આવી પેલા ઈ કે તમને ભાભી ફોટા પાડવાના હે ને તો આયા મજા આવશે. અરે વાહ ફોટા પાડવાનું એટલે ખુશી પહેલો નંબર. ફોટા પાડવામાં પહેલો નંબર ખબર જ છે. હાલો જોઈએ અંદર કેવી મજા આવે. આ તડકો લાગે હે આપણને નથી લાગતો. ના ફરવામાં તડકો ન લાગે. કેવા લાગે આ હારા લાગે બધાય હારા લીધા હે તોય હજી પૂછે કેવા લાગે. પડે ને. જો આ દડા જેવી હે ને ચડી નથી શકતી અહીંયા જરાક ઢાળ. પણ ભાઈદા મને મૂકીને આગળ બે વયા જાય કે ઊભા રહ્યો ભાઈ. તો એને તારા હારું હું ઉભા રહ્યા કા ચડવામાં જ તને અમારે આઈ જોઈ જોયે જ ને લે. મામી કે તમે જાઓ તમે તમારું કામ પતાવી લ્યો એટલે આપણે હે ને જે અહીંથી નીકળવું હે ને એટલે હા. ટાઈમ ઓછો હે ને વસ્તુ વધારે આવી ગઈ છે. અરે વાહ કાઈ વાંધો નહીં એમાં હું આરામથી બધી ફરી લેવાઈશ તોય. વાહ જોવો ડેમ જોઈ લ્યો મસ્ત મજાનો આખો ભર્યો હે. વાહ રે વાહ ઉનાળામાં વરસાદ સારો પડ્યો હશે. ઉનાળામાં ભર્યો તો સારું કહેવાય ને. આટલા ઉનાળા હજી પણ સ્ટાર્ટિંગ થયો ને ઉનાળો. મસ્ત છે એમ નથી? મસ્ત હે અહીંયા ફોટા પાડવાનું સારું છે ફોટા મજા આવે. પાડવા માટે બેસ્ટ લોકેશન હે આ. જો આપણી પાસે ને સનગ્લાસ એવલા નંબર વાળા નથી તો આપણો જુગાડ જો હે ને એન્ટિક જુગાડ બધું ક્લિયર દેખાય ખુશી. એમ નહીં હા. હું એને ઈ જ કહું કે હવે તમારે આમ જ કરાય પછી જ્યારે હે ને ફોટો કે એવું કઈ પાડવું હોય ને ત્યારે ઓલા ચશ્મા મૂકી દેવાના પાછા આવીને ડબલ પહેરી લેવાના. અરે વાહ સાચી વાત છે મસ્ત ગાર્ડન હે મમ્મી. હા સરસ છે હો. બોલો તમારો છાંયો બહુ સરસ છે. છાંયો બહુ મસ્ત છે. અરે જો વાહ અત્યારે હે ને આપણા કેમેરામેન કોણ હે ખબર તમને લોકોને? સ્મિતભાઈ. સ્મિતભાઈ અત્યારે ખુશીના બધાય ફોટા એને સ્મિતે પાડ્યા મસ્ત હવે દેર હે પાડી દે ને આપણે બેયના ફોટો. હવે ઠેઠ લાગી ઈ જ અત્યારે હે ને કેમેરામેન રહીશે બધા એને વિડીયો આતે બધું એમને જ કરવાનું છે. સાચી વાત. તો જો ઘણી બધી છે ને કોમેન્ટ્સ આવી કે તમે છે ને ટાઈમિંગ અને ડેટ આપતા જાવ એટલે અમને લોકોને ખબર પડે. ટાઈમિંગ ના આપી શકી કેમ કે અમારું શેડ્યુલ ફિક્સ ન હોય કઈ જગ્યાએ બટ અમે છે ને જો કહી દઈ કે આગલા દિવસે કહી દઈ કે અમે કઈ જગ્યા કયા સિટીમાં કે કઈ જગ્યાએ હશું અમે. હા કાલે અમે છે ને જો બાણુગર જવાના ને જાંબુડા જવાના છીએ એટલે તમે લોકો જ્યારે વ્લોગ જોતા હશો ને ત્યારે અમે જાંબુડામાં આવીશું. હા બરોબર ને? કારણ કે એના એક દિવસ અમે પછીના અગાઉ રહી. હા એના પછીના દિવસે અમે દ્વારકા હશું. હા એના પછીના દિવસે અમે દ્વારકા હશું. આજ કઈ તારીખ છે? 9 છે. આજે 9 એટલે 11 તારીખે અમે દ્વારકામાં હા હશું. 11 તારીખે દ્વારકા હશું અને કાલે આપણે ઓલી બે જગ્યાએ જવાનું છે. અરે વાહ અને ઘણા બધા ઘણું બધું કીધું કે તમે લીમડી આવ્યા તા તો અમને કહેવાય ને અમને મળે પણ અમને નથી ખબર કે અમે અહીંયા હોલ્ડ કરવાના કેટલા વાગે પહોંચશું અમારો હોલ્ડ ક્યાં રાખવાના હતા એ અમારું ફિક્સ નહોતું એટલે અમે કઈ રીતે કઈ કે અમે આ જગ્યાએ જ ઊભા રહેવાના છીએ એટલે કયા ટાઈમે અમે પહોંચશું ને એ નક્કી નહોતું. અમારો ટાઈમ હતો અમે નક્કી થયું અમે 2 વાગે જામનગર પહોંચી જઈશું એવું હતું પણ અમે જામનગર પહોંચ્યા અરાઉન્ડ 4:30 થઈ ગયા 4:30 થઈ ગયા. એટલા માટે એટલે ટાઈમ ન કહી શકીએ અમે કહી દેશું કે અમે કાલના દિવસે ક્યાં હશો. તમે જ્યારે વ્લોગ જોતા હશો ને ત્યારે અમે હજી અહીંયા જ હશું. ચાલો આપણે આવી ગયા છીએ રણમલ તળાવ. તો જો મેડમ ને બધા રેડી થઈ ગયા આપણે લઈ લીધી ટિકિટ હવે અંદર જાય એન્ટ્રી લઈ ફરી લઈ મસ્ત મજાના. હાલો ચાલો ચાલો લખોટા તળાવે આવી ગયા. રણમલ તળાવ
શું નામ? રણમલ. તો પછી આ લખોટા તળાવ કે અહીં એમના અહીંયા જ ઓકે શું છે ખુશી? બહુ જ મસ્ત હે નથી? આપણે અગાડી એક વાર તો આવી ગયા હતા, આપણે જ્યારે મેરેજ થયા હતા ને ત્યારે આપણે નવા પહેલી નવા વાર હતા ત્યારે ત્યારે આવ્યા હતા. બીજી વાર હે. આ બીજી વાર આવી. મમ્મીએ પહેલી વાર જોયું એટલે મમ્મીને લઈને આવવું હતું અમારે. હા મમ્મીની જો આગળ ગયા મેં તમે હાલતા થાવ મેં કીધું. હા જોતા જોતા જાઓ અગાડી, અમે બે પછાડી આવી. હા મસ્ત હે આખું. હજી તો અંદર ઘણું બધું હે. હાલો ફરી સ્ટાર્ટ કરી, હવે સ્ટાર્ટ કર્યું હે. કરી હું કર્યું હે હજી. મજા આવી. હજી તો જો કે જામનગરના લોકો બધે બહુ જ સરસ છે. અરે બસ જબરદસ્ત પ્રેમ આપ્યો ને ઘણી બધી કોમેન્ટ આવી, દીદી અમારી ઘરે આવજો, દીદી અમારી ઘરે. બધાની ઘરે તો ઘરે લઈને આવે. અત્યારે જો નીકળ્યા અમે કેટલા હાવ હાંજક ટાણે કારણ કે ખરાબ બપોર નીકળાય નહીં, તો બધાયના ઘરે કઈ રીતે મેનેજમેન્ટ કરવું એટલા હા માટે. બધાની ઘરે તો અમે ન જઈ બસ તમે શકીએ વ્લોગ જોઈ લેજો અમારો એટલે આવી ગયું એટલે બધું આવી ગયું. હા જો અહીંયા મમ્મી હે ને પવન ખાવા બેહી ગયા. પવન સરસ આવે ને મેં કીધું લાવ બેહી જાવ. અરે વાહ કેવી મજા આવી. મજા આવે ને પવન કેવો સરસ આવે. સરસ છે બધું. સરસ છે કા. આ બે કે તમારે જાવું હોય જાવ, અમે બે અહીં બેઠા છીએ. લ્યો થાકી ગયા એટલી વારમાં મમ્મી. ત્રીજો આરામથી બેઠા. જો બે થાકી ગયા એવું લાગે. હજી તો ફરવાનું. હા સપોર્ટ તો કરવો પડે ને ઈ વાત છે સાચી. હે મમ્મી હજી તો ફરવાનું બાકી હે ને તો થાકી હજી તો જશે. હું કાંઈ થાકી નથી, હું તો આરામથી બેઠી હોઉં. લ્યો આ થાકી નથી. આ ઊંધા કાન પકડાવે. ઊંધા કાન પકડા. થાકી નથી, હું આરામ કરવા બેઠી હો. હા. સામે છે ને મ્યુઝિયમ છે જો પણ ખબર નહીં આ અંદર. ચાલુ હે કે નથી ચાલુ એ પૂછી આવી, હું પૂછી આવ હાલો. હા સોરી. અમને મજા તો બસ મજામાં હોય તો. મમ્મી અમને મૂકીને કેવા જાય એ એકલા ધમક ધમક જો એની હાલચાલ જો. સાહેબ આયલા જાય. હે સાહેબ આયલા જાય. ચાલ આ પહેલી વાર જોયું આપણે. ફોર્મમાં હે ગાડી જરાક આવી. એવું હે ને? મમ્મી અમારી હારે ઊભા તો રહ્યો. ખુશી કેવું લોકેશન હે? એક નંબર લોકેશન છે. મસ્ત location છે. એટલું ગમ્યું ના બે સાઈડ નું તો ફોટા જ પડ્યા. તમને હું આખો સિનેમેટિક વિડીયો બતાવીશ કેવું મસ્ત હે. મસ્ત જગ્યા હે ખરેખર. બહુ સરસ છે કા. મજા આવી જામનગરમાં ફરવાની મજા. અમે અગાડી ગયા હતા જ્યાં અહીંયા ડેમ પાસે અહીંયાય મજા આવી, અહીંયા પાર ખારો હતો બધે ફર્યા, પછી અહીંયા આવ્યા અહીંયા મજા આવી ને મસ્ત પવન આવે હે. ઉનાળો હે પણ ગરમી નથી થતી ગરમી વધારે. જવાય નથી થતી. આપણને એમ હતું કે તડકો લાગશે બહુ વધારે. પણ જરાય તડકો નો મજા જેટલી એક્સપેક્ટેશન હા ને ઉમે થોડો ઠંડો તડકો છે મારા અંદાજે તો. હા ઉનાળો હે એટલે થોડો ઘણો તો લાગવાનો પણ જેટલી એક્સપેક્ટેશન હતી બહુ વધારે હશે એટલો નથી. એટલો નથી. આપણને તો એમ હતું ને કે મોરબી સાઈડ આ બાજુ સાઈડ તો એટલી ગરમી હશે ને કે વાત ન પૂછો. હા અમારી એક્સપેક્ટેશન હતી બહુ વધારે ગરમી હશે પણ સારું હે નથી. જો આ બાજુ કેવું સરસ છે બધું. અરે વાહ જો મમ્મીની અગાડી જાય છે. હા હા એકદમ ને એક નંબર જગ્યા હે. આ ને મસ્ત જગ્યા નથી. હા હા આ મસ્ત. બધે શું કામ મૂકાય છે આ? સો એ બધા કોઈ આમ ચડે બળે ને હાથ નો કરે ને એના લીધે સમજી પારી ઉપર બેહે નહીં ને પરી પડી જાય સેફટી રીઝન માટે. અંદર બધી મ્યુઝિયમ ફરી આવ્યા. અંદર વિડીયો શૂટની મનાઈ હતી એટલે વિડીયો શૂટ તો અંદર ન થઈ શક્યું પણ એમને જોઈ લ્યો. જો અમારા સ્મિતભાઈને જોઈ લ્યો. પાણીના ફુવારા ચાલુ થઈ ગયા છે હવે. હા મસ્ત હે કાં ખુશી? અંદર મ્યુઝિયમ મસ્ત હતું. બધું જૂનું જૂનું જે હતું ને બધું હતું. હા સરસ હતું જૂનવાણી. તોપુ હતી. જૂનવાણી કેટલી હતી? ખુશી ને તોપુ ઉપર બેહારી ઉડાડ દેવી હતી. તો બીજી બાયડી નો મળે પછી કોઈ કઈ નો મળે. એક તો એક મયડી છે સંતોષ માનો ને. કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં. અંદર વિડીયો શૂટ ની મનાઈ હતી એટલે ન થઈ શક્યું હા શૂટ. બાકી અંદર ચલો એ કેટલામી સદીના હતા? 10મી સદીના હતા. હા 10મી સદીના પથ્થર ને બધું બહુ મસ્ત મસ્ત હતું બધું. અંદર જોવા જેવું હતું. મજા આવી મમ્મી? સરસ હતું બધું જૂનવાણી. આટલા ટાઈમથી જામનગર રહ્યા પહેલી વાર આવ્યા ને? હા પહેલી જ વાર આવ્યા. કેટલા વાર રહ્યા કેટલા એટલે ઓમ તો પછી તો હારે વઈ ગયા એટલે નો કહેવાય ઓમ જામનગર એમ નો કહેવાય. પહેલા તો અમે કહેવાય 20-25 વર્ષના તો થયા તે લગન તો હતા પણ નહોતા આવ્યા હો. હતું નહીં ને પણ ત્યારે હતું નહીં આ. ત્યારે હતું નહીં આવું. તઈ આવું ફરવાનું હતું નહીં બટા. તો
લખોટા તળાવથી બહાર નીકળ્યા ને અહીંયા બાલા હનુમાનનું મંદિર છે તો ત્યાં જાય છે અત્યારે ખુશી. મામી કે હાલો ઈ કે અહીંયા મજા આવશે. હા, હનુમાનજીનું દર્શન મંદિર. કરી આવીએ આપણે. હા હા ને અહીંયા એક મહિમા એવું છે કે ખુશી અહીંયા લગભગ 56 વર્ષથી રામધૂન કન્ટિન્યુ ચાલુ છે. એવું હા. એમ એવું છે હાલો અંદર જઈને દર્શન કરી. જો અહીંયા લખ્યું જ છે કે અખંડ રામધૂનનું 60મું વર્ષ, 60 વર્ષ, 56 વર્ષ નહીં 60 વર્ષ થઈ ગયા. રામધૂન હજી ચાલુ જ છે ને હું આ લખેલું છે 21,800મો દિવસ છે. અમે 21,800મો દિવસ છે ત્યારે કન્ટિન્યુ રામધૂન ચાલુ છે. ચાલુ છે ને રાત દિવસ એમ. હા, રાત દિવસ. ચાલુ ચાલુ. ચાલો દર્શન કરવા. ચાલો. ફેમિલી ફંડના મેમ્બર્સ આવ્યા છે મળવા. અમને ઇન્સ્ટા મેસેજ કર્યો તો એમને ખુશીને અત્યારે મળવા આવ્યા છે. અમે નીકળતા હતા જ ને ત્યાં આવી ગયા. હાલો બધે ઠંડો ઠંડો શેરડીનો રસ પીવા. કા ખુશી? હાલો બધાય જો આ મસ્ત મજાનો ઠંડો ઠંડો પી. જો મમ્મી તો મીઠું બીઠું નાખીને અરે વાહ. બધું નાખી તો મજા આવે ને પીવાની. એ વાત સાચી. મજા આવી ને ફરવાની મજા જ આવે છે. દર્શન કરીને બધાય આપણા મેમ્બર્સ મળ્યા. એ કેટલી મજા આવી. મજા આવી હો. બધાય. બધાય હા બધાય એટલે બધાય. બધાયને થઈ. મને હે ને સૌથી વધારે છે ઓલું હનુમાન દાદાનું મંદિર હતું ને બહુ એટલે બહુ જ મજા આવી. દર્શન થઈ ગયા ને મજા જ આવી ગઈ ખરેખર. અરે વાહ સાચી બહુ વાત. મજા આવી. બહુ મસ્ત હતું એમ. અને મામી હવે ખાવા પીવાનું ચાલુ થાય એમ ન સમજતા કે ખાધોડા થયો. હવે મામીને ખાવા પીવાનું ચાલુ થાય. હવે પેટ ખાવા- ફૂલ કેમ નાખવાનું પેટ છે? ફૂલ એકદમ. તમે લોકો બધાય કોમેન્ટ કરી ને કે આની પાણીપુરી ખાઈ જો આના ઘૂઘરા ખાઈ જો. હવે પોસિબલ હોય ને તો બધું ખાઈ શીખરી હવે. હા હા એક દીમાં એટલું બધું ખવાય નહીં નગર. પણ થોડું ઘણું જેટલું ખવાય એટલું ખાઈશી. હા જો અહીંયા પાછા આપણે આપણા સબસ્ક્રાઇબર મળી ગયા હે તો ખુશી આયરે ને એની હારે વાતો કરે છે. અહીંયા રસ પીવા આવ્યા હતા ને તો કાકાએ ઓળખી ગયા મમ્મીને કે આ બાઈ બહુ મસ્ત હતો. ખરેખર કાકા એક નંબર રસ હતો. હાલો બધે જામનગરના ફેમસ ઘૂઘરા ખાવા. હાલો ઘૂઘરા ખાવા. જો મેડમ તો એને દાબવા માંડ્યા હારી પટના. ડાબવાના જોઈને ડાબવાના રાહ જોતા હતા કેદુની. હવે હા, ખાવા હા. મળ્યા. બાબુભાઈ ના ફેમસ ઘૂઘરા હે. બાબુભાઈના ભજીયા. ભજીયા હું? બાબુભાઈ ના ભજીયા યાદ આવી ગયા. લ્યો બાબુભાઈ ના ઘૂઘરા હે. હવે તમે ઘણા નામ કીધા હતા કે આના ઘૂઘરા ખાઈ જાય. એ બધા તો હવે કઈ વાંધો નહીં. અમને આ બાબુભાઈ ના ઘૂઘરા દેખાય તો અમે એના ઘૂઘરા ખાધા. જે જામનગર ના જ ફેમસ છે એટલે પછી ગમે એના ખાઈ હારા જ આવે. બધાયના હારા જ આવે. બધી ખાણીપીણી હારી જ છે. હા હા. અને ટેસ્ટ મજાનો ઓ સરસ છે કાશી. અરે વાહ વાહ. બહુ સરસ છે. અરે વાહ તો હારું. હા, હા. આપણે આવી ગયા છીએ જૈન વિજયની કચોરી લેવા. ફેમસ કચોરી છે તો જામનગર આવ્યા છે તો કચોરી ખાધા વગર ને લીધા વગર થોડા જાય. હાલો જો કચોરી લઈ આવ્યો ખુશી ને આ કચોરી આપી તને ટેસ્ટ કરવા. લે લાવો. ટેસ્ટ કર કેવી છે. કેવી છે? મસ્ત હે. જનરલી ડ્રાય કચોરી જે આવે ને એના કરતા છે ને સારો ટેસ્ટ છે. બાકી ડ્રાય કચોરી ઘણી જગ્યાએ પણ એનો ટેસ્ટ ને થોડોક અજીબ આવે બીજે બધે. તો બહુ મસ્ત હે. હા હા ને બહુ ભીડ હતી ખુશી. એમ ને અરે જબરદસ્ત. પેટ ફૂલ થઈ ગયા હે હવે મામી. રાઈટનો ખાવાનો પ્રોગ્રામમાં થોડો હા છે. ખાઈ જ લેવાનું બધું જામનગરમાં જી પ્રખ્યાત હોય એ બધું. સાચી હા વાત. હા હવે પેટમાં જગ્યા નથી. મામી એમ જ કહે કે હાંજે હું ખાવું એમ જગ્યા નથી હવે પણ કે તોય કયો તોય કઈક કેવું તો પડશે કેમ કે. ચાલો બધાય જમવા. હાલો જમવા. આજના જમવાના મેનુમાં છે મંચુરિયન મેડમ ને તો મંચુરિયન ઢોસા પછી બધું હે. રોટલો કર્યો હે. મમ્મીને રોટલો ખાવો તો રોટલો કર્યો. કા મમ્મી? મમ્મી ભાભીને મહેનત કરાવો હો તમે અહીંયા આવીને. મારો રોટલો ખાવો તો ભાભી કરી દે ને. પપ્પા જો ઢોસો પપ્પા ખાઈ કે છે હાલો આપણે ઢોસો ખાવો હે. પેપર ઢોસો ને પછી ઓલો બીજો કયો હે? મૈસૂર. મૈસૂર. હા હાલો બધાય જમવા. હાલો હાલો જમી લ્યો. તો મેડમ કેવો રહ્યો આજનો દિવસ તમારો? આજનો દિવસ મારો હે ને મસ્ત મજાનો રહ્યો. તમારો કેવો રહ્યો? અરે મજાનો રહ્યો. આજે તો હે ને જામનગરની ખાણીપીણીનો જલસો પાડી દીધો. જામો પાડી દીધો. જામો જે કયો એ બધું પાડી દીધું. અરે વાહ હા હા મજા આવી. મજા આવી ને? મમ્મી ને મજા આવી. મમ્મી કહે કે હું આટલા વર્ષથી એને આ જામનગરની બાજુમાં રહેતી મેં આ કાંઈ ફર્યું નહોતું આજ બધું ફરી લીધું કે. હા મમ્મીને જલસા પડી ગયા. બધાને મજા આવી. હા હા. સૌથી વધારે તને કઈ વસ્તુ ગમી? સૌથી વધારે મને ઘૂઘરા ભાઈવા. ઘૂઘરા ભાઈવા ને સૌથી વધારે મજા શેરડીનો શેરડીનો રસ શેરડીનો રસ બહુ મસ્ત હતો. એક એટલો નંબર. સરસ હતો, હા હે? ને જે હનુમાનજીનું મંદિર હતું ને એ તો મને બહુ જ ગમ્યું હા ખરેખર. હા બહુ સરસ બહુ જ હતું. સરસ. ને મેડમ આમ બધામાં હું લીધું એ તો બતાવો. લીધું ઈ તો આપણે કચોરી તો લીધી જ. એ કચોરી તો બતાવી જ. આમાં શું નહોતું
હતું આ તમે લઈ આવ્યા હો બધું અહીં કચોરી જ છે આ આ લાડુ ઓર લાડવા, હા એમાં લાડવા છે, એમાં છે ગુંદીના લાડવા. હાલો બધાય ગુંદીના લાડવા ખાવા. આ છે ને અમે નાસ્તો લીધો મમ્મી માટે ને એમના માટે કે જો આ આપણે ગુંદીના લાડવા હેરે હોય ને તો મમ્મીની ભાવે ખરી એટલે ઘટે નહીં. ઘટે નહીં, થોડાક મજા આવે. ગાંઠિયા ને પાપડી એકમાં પાપડી ને એકમાં ગાંઠિયા. તો આપણે અહીંયા જામનગરમાં ફેમસ લક્ષ્મી ફરસાણમાંથી અમને કોમેન્ટ આવી હતી ને લક્ષ્મી ફરસાણનું તમે હે ને ચાઈ જો લેવા અમે અહીંયા ગયા હતા. હાલો બધાય ગુંદીના લાડવા ખાવા. તો બધી નાસ્તો એ બધો એ લઈ લીધો. હવે બધું જો પેક કરું અત્યારે કારણ કે સવારે આનો લાસ્ટ ડે આજનો ડે લાસ્ટ છે જામનગરમાં. હવે જઈશું કાલે જાંબુડા ને બાણુગાર કાલના દિવસ આખો દિવસ. હા કાલે હવે અહીંયા મોજ કરશું તમે વ્લોગ જોતા હશો ત્યારે અમે જાંબુડા કે બાણુગાર રહેશું. હા બસ કારણ કે સવારથી બપોર લગી જાંબુડા હે ને બપોર પછી અમે બાણુગાર છે. બાણુગાર રાત રોકાવાની. આપણે જે ઘરે સવિતા માસી આવ્યા હતા ને એમના ઘરે. એના પછીના દિવસે દ્વારકા પાછું તમને દર્શન કરવા. પાછું એકવાર તમને કહી દે એટલે તમને કન્ફ્યુઝન ન થાય. ઘણાની કોમેન્ટ આવી હતી દીદી તમે ક્યાં છો આજે, ને ઘણાને એવી ઇન્સ્ટામાં મેસેજ આવ્યા દીદી અમને વહેલા ખબર હોત ને તમે જામનગર આવવાના તમે એને તમને મળે જ કીએ. એમાં એવું છે કે પછી એમને આપણો વ્લોગ એ ટાઈમે ન જોયો હોય. હા એટલે એમને ખ્યાલ ન હોય કે આપણે જામનગર આવવાના. ક્યારે આવવાના ખાસ કરીને એમાં ગોટાળા થઈ જાય. તો અમે પરમ દિવસે અમે દ્વારકામાં આવીશું. પરમ દિવસે દ્વારકાધીશના દર્શન કરશું. તો હવે જો બધોય લબાજો આમનો પડ્યો છે અડધું આ પડ્યું અડધું આ પડ્યું એ બધું હરખું કરી નાખી. હા હવે બધું સામાન આપણે પાછો જો ગાડીમાં ઉમાડવાનો. હું આ સ્ટ્રેટનર પડ્યું છે એમને ઈ તો પડ્યું રે કાઈ વાંધો નહીં. મારા કરતા આશીષ તે આમ સીધા હરખા વાળ કરવાના હોય. મારા તો એમને થઈ જાય ને. કાઈ નહીં હાલો બધો સામાન બમાન પેક કરી દઈ. હા જેટલો સામાન લઈને આવ્યા હતા ને એનાથી ઓછો નહીં પણ વધારે લઈને જઈએ એટલે હમાડવાનું શું કરવાનું છે હજી વધતો એ તો હજી વધતો જ જઈશે. વધશે કારણ કે માસીજીનો ફોન આવ્યો તો રાય ની બધું મેં રાખ્યું. ખુશી ને એમ હતું કે આપણો સામાન છે ને થોડો ઘટે ને તો સારું, પણ ઘટે નહીં ખુશી આપણો વધે જ હંમેશા. જાય એટલે બધું કચોકચ ભર્યું છે કારણ કે જો બેસવા માટે થોડીક જગ્યા તો જોઈએ જ ને. ડેકી ફૂલ થઈ ગઈ કેટલા બેગ થઈ ગયા. તો ચાલો આજના દિવસમાં તો આપણે બધું એન્જોય કરી લીધું. હવે આપણે કોમેન્ટ ઉપર તમારી થોડી ઘણી વાંચી લઈએ. અરે વાહ. એક માધુરી પટેલની કોમેન્ટ છે કે હાય દીદી તમે રજવાડીના ગોલા ખાવા અહીંયા હતા ને કે ત્યાં સામે જ કે મારો ફ્લેટ હતો, મને ખબર હોત ને તો હું તમને મારા ઘરે બોલાવી હતી કે હવે રોકાવાના હોય ને કે તો મને કહેજો કે પણ હવે અમે નીકળી જવાના છીએ. હા તમે જ્યારે વ્લોગ જોતા હશો ત્યારે અમે નીકળી ગયા હશું. હા તો થેન્ક યુ. અને ઘણાની મોસ્ટ ઓફ બહુ બધી કોમેન્ટ્સ છે કે હેપી જર્ની સેફ જર્ની. બસ આવી જ રીતના ફરો, તમે ફરો છો એના વ્લોગ જોવાની મજા આવે છે. હા એન્જોય કરો અને તમે તમારું ધ્યાન રાખજો અને બધાને થેન્ક યુ. ને ઘણા બધાની કોમેન્ટ હતી કે ખુશી દીદી તમે આ ખાઈજો આ ટ્રાય કરજો, પણ આજના દિવસમાં એટલું ખવાઈ ગયું પછી બહુ પેટ ફૂલ થઈ ગયું એટલે પછી હજી ઘણી આઈટમ બાકી રાખીને નેક્સ્ટ ટ્રીપ પર કોક વાર કાંઈ ખાઈશું. નેક્સ્ટ વાર હજી આપણે દ્વારકા સોમનાથ બાજુ જઈશું, અહીંયા બધું અલગ અલગ ઘણું ટ્રાય કરશું. આપણે ટ્રાય કરશું તમતારે. પણ આજે તો આશે ખાવ ઓવર. મારે એમાં શું થયું ખબર, મારે ખાવી હતી પાણીપુરી. હવે પાણીપુરી ખાવ ને હું તો પછી ઘૂઘરા નહોતા ખવાય અને ઘૂઘરાય ખાવાતા બધું શેરડી રસોઈ પીવો તો ઘૂઘરાય ખાવાતા, ઓલું ખાવું તો કચોરી ખાવી, બધી મેળ ન પડ્યો. એક લાસ્ટ કોમેન્ટ લઈ લઉં હવે. સ્નેહુ વાઘેલાની કોમેન્ટ છે કે તમારી સાથે હું બી જર્ની કરતી હોય ને કે એવું મને લાગે છે એટલે હું બી તમારી સાથે એન્જોય કરું છું. અરે વાહ થેન્ક યુ. બસ આવો નવો પ્રેમ અને સપોર્ટ આપતા રહ્યો અને બસ તમે લોકો પણ આવી રીતના એન્જોય કરતા રહ્યો ને અમારા વ્લોગ મસ્ત આવશે. તો ચાલો આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરી દઈએ. તમને અમારો વ્લોગ ગમે તો અમારા વ્લોગને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બસ આવી નવી કોમેન્ટ કરતા રહેજો. તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય ને ગુડ નાઇટ.